हाय फ्रेंड्स, प्रीवियस पेज में આપણે માય કમ્પ્યુટર વિન્ડો ઓપન કરી અને એમાં કયા કયા પાર્ટ્સ છે એ આપણે પિક્ચરમાં જોઈશું। હવે આપણે આ સ્ટાર્ટ કરતા પહેલા ડેટ ને મેન્યુઅલ પર લખી નાખી ગુડ। શું છે વિન્ડોઝમાં સૌથી ઉપરની બાજુએ ટાઇટલ બાર જોવા મળે। ઓકે, તો ટાઇટલ બાર વિન્ડોઝમાં સૌથી ઉપરની બાજુ જોવા મળતા આડા પટ્ટાને ટાઇટલ બાર કહે છે। તેની ડાબી બાજુએ જે તે પ્રોગ્રામનું નામ લખેલું હોય છે, નામની આગળ એક આઇકન જોવા મળે છે તથા ટાઇટલ બારની જમણી બાજુએ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ એમ ત્રણ બટન આવેલા હોય છે। સૌથી ઉપરની બાજુએ જે પટ્ટો હોય એને શું કહેવાય? ટાઇટલ બાર। ડાબી સાઈડ હોય લેફ્ટ સાઈડ, તો કે માય કમ્પ્યુટર પ્રોગ્રામ ઓપન છે તો ત્યાં માય કમ્પ્યુટર લખેલું હશે, આઇકન જોવા મળે ત્યાં। અને જમણી બાજુએ શું હોય? રાઈટ સાઈડ, તો મેં કીધું એ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ એન્ડ ક્લોઝ, જેને શું કહેવાય? કંટ્રોલ બટન। પછી છે મેનુ બાર। ટાઇટલ બારની નીચે જે જોવા મળે એને મેનુ બાર કહેવાય। મેનુ બાર પરના કોઈ આદેશ પર ક્લિક કરતા એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થાય છે। જેમ કે ફાઇલ છે તો ફાઇલ ઉપર તમે ક્લિક કરો તો નીચે સેવ, સેવ એઝ એવા બધા ઓપ્શન ઓપન થતા હોય છે। વિન્ડોના કાર્યો। વિન્ડો છે એ શું કામ કરે છે? તો કે વિન્ડોઝ ચાલક પદ્ધતિમાં કેટલીક પ્રક્રિયાઓ દ્વારા વિન્ડોનું કદ અને સ્ક્રીન પરની જગ્યાનું નિયંત્રણ કરવામાં સમર્થ બનાવે છે। જેમ કે મૂવ, રિસાઇઝિંગ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર, ક્લોઝ વગેરે। શું કરે છે વિન્ડો? તો કે અમુક પ્રોસેસ દ્વારા, અમુક ટાસ્ક દ્વારા વિન્ડોનું કદ અને જે સ્ક્રીન પરની જગ્યા છે એની ઉપર નિયંત્રણ લાવી શકે। મૂવ કરવું, ક્યારેક કોઈ ફોલ્ડર છે ને એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં મૂવ કરવામાં આવે, સાઇઝ છે નાની મોટી કરવી ફોલ્ડરની, વિન્ડોની મિનિમાઇઝ કરવું મેં તમને કીધું એમ ડેસ્કટોપ પર, મેક્સિમાઇઝ કરવું મોટું કરવું, ફરીથી રિસ્ટોર કરવું, ક્લોઝ કરવું વગેરે। મૂવ, કોઈ પણ આઇકન કે વિન્ડોને સ્ક્રીન પરથી ખસેડી બીજી જગ્યાએ મૂકવાની ક્રિયાને મૂવિંગ કહે છે। કોઈ પણ આઇકનને ઓપન કરતા રિસાઇઝ, કોઈ પણ આઇકનને ઓપન કરતા તે વિન્ડો સ્વરૂપે જોવા મળે છે। આ વિન્ડોની ડાબી કે જમણી બાજુ અથવા ઉપર કે નીચે બાજુએ વિન્ડોની સાઇઝ ઘટાડવાની કે વધારવાની પ્રક્રિયાને રિસાઇઝિંગ કહે છે। રિસાઇઝ કરવું એટલે શું? જે આપણે આઇકનને ઓપન કરીએ ત્યારે વિન્ડો સ્વરૂપે જોવા મળે છે। લેફ્ટ અથવા રાઈટ સાઈડ કે અપ સાઈડ કે ડાઉન સાઈડ એ શું કરવાનું? વિન્ડોની સાઇઝ ઘટાડવી કે વધારવી એને શું કહેવામાં આવે? રિસાઇઝિંગ। મિનિમાઇઝ, ઘણીવાર આપણે આપણી જરૂરિયાત કરતા એક કરતા વધારે વિન્ડોઝ ઓપન કરીએ આખું ડેસ્કટોપ ભરાઈ જાય છે, ત્યારે હાલમાં જરૂર ન હોય તે વિન્ડોને હંગામી ધોરણે સ્ક્રીન પરથી દૂર કરવાની પ્રક્રિયાને મિનિમાઇઝ કહે છે। આ ક્રિયા કરવાથી વિન્ડો આઇકોન તરીકે ટાસ્ક બારમાં જોવા મળે છે। આપણે ક્યારેક એવી રીતનું કોઈ વર્ક કરતા હોય તો આપણે એક વિન્ડોમાંથી બીજામાંથી ત્રીજામાં એવી રીતે જવું પડે, તો ઘણી વખત શું થાય? ડેસ્કટોપ આખું ભરાય છે, તો અમુક વિન્ડો જે છે એની આપણને અત્યારે જરૂર ના હોય, પછી જરૂર પડવાની જ છે, બટ એ ટાઈમ પર એની જરૂર નથી, તો આપણે શું કરવાનું? એને મિનિમાઇઝ કરવાનું। આ જે છે મિનિમાઇઝ પર ક્લિક કરવાનું। મિનિમાઇઝ જ્યારે થાય ત્યારે શું થાય? તો કે વિન્ડો આઇકન જે છે આઇકન તરીકે ક્યારે છે? ડેસ્કટોપ પર ટાસ્ક બારમાં। પછી છે મેક્સિમાઇઝ, કોઈ પણ વિન્ડોને ફૂલ સ્ક્રીનમાં વિન્ડોઝની ઓપન કરીએ ત્યારે થોડી નાની સ્ક્રીન, પછી મેક્સિમાઇઝ કરીએ એટલે આખી કમ્પ્યુટરની જેટલી સ્ક્રીન છે સ્ક્રીનમાં દેખાડી શકાય, શું કહેવાય? મેક્સિમાઇઝ। રિસ્ટોર, મેક્સિમાઇઝ કરેલી વિન્ડોને તેના મૂળ કદમાં લાવવાની ક્રિયાને રિસ્ટોર કહે છે। હવે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન જેટલી વિન્ડો કરી, ધારો કે આ કમ્પ્યુટર છે, આવડી મોટી આપણે વિન્ડો કરી, હવે જયારે એનું મેઇન જે કદ છે, સાઇઝ છે આટલી હશે, એને આપણે મેક્સિમાઇઝ કરી, પણ હવે એને આપણે મૂળ કદમાં લાવવું છે તો આપણે શું કરવાનું? રિસ્ટોર કરવાનું, ક્લોઝ। ઘણી બધી ઓપન વિન્ડોમાંથી હાલમાં જરૂર ન હોય તેવી વિન્ડોની બંધ કરવાની પ્રક્રિયાને ક્લોઝ કહે છે। ક્લોઝ કેવી કહેવાય? તો કે આપણે ઘણી બધી વિન્ડો ઓપન કરી છે, ઘણી બધીમાંથી જરૂર ના હોય એવીને આપણે ક્લોઝ કરીએ, બંધ કરીએ, એને શું કહેવાય? ક્લોઝ। જરૂર છે અત્યારે જરૂર નથી, પણ પછી થોડાક ટાઈમમાં જરૂર પાછી પડશે 5 મિનિટમાં, એને આપણે શું કરશું? મિનિમાઇઝ કરશું, ને ક્યાં દેખાશે? ટાસ્ક બારમાં, ડેસ્કટોપ પર ટાસ્ક બારમાં આઇકન રૂપે। વિન્ડોઝ ચાલક પદ્ધતિમાં દરેક આઇટમ શું કામ કરે છે તે જાણવા માટે થોડીક વાર આઇકન પર માઉસ પોઇન્ટર રાખતા એક પીળો પટ્ટો દેખાય છે જેને ટૂલ ટીપ કહે છે, જેમાં આઇટમનું નામ અથવા વર્ણન લખેલું હોય છે। જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં દરેક આઇટમ છે એ શું વર્ક કરે છે એના પર આઇકન પર થોડીક વાર માઉસ પોઇન્ટર રાખીશું એટલે એમાં શું છે એનું નેમ કે શું વર્ક કરે છે લખેલું હોય છે। ડેસ્કટોપ હોય એની ઉપર કોઈ પણ એક ફાઇલ છે, ડોક્યુમેન્ટ ફાઇલ છે કોઈ પણ, એ
ડોક્યુમેન્ટ છે તમારા રિઝલ્ટનું, તમે ઓપન પર આઇકન પર માઉસ પોઇન્ટર રાખશો તો એનું નેમ લખેલું હશે, જેમાં અંદરનું વર્ણનનું કયું હોય તેમાં એ રીતનું વર્ણન થોડુંક લખેલું આવશે. વિન્ડોઝ ચાલક પદ્ધતિમાં એક સાથે અનેક વિન્ડો ખોલવાની સગવડતાને મલ્ટીટાસ્કિંગ કહે છે. મલ્ટીટાસ્કિંગ કોને કહેવાય? તો કે એક સાથે અનેક વિન્ડો ઓપન કરવી. માનો કે આપણે માય કમ્પ્યુટર ઓપન કર્યું, પછી કોઈ બીજી વિન્ડો ઓપન કરી, તો આવી રીતે એક સાથે અનેક વિન્ડો ઓપન કરીએ એને શું કહેવાય? મલ્ટીટાસ્કિંગ. અહીં વધારે વિન્ડો ઓપન કરતા વિન્ડોઝ એક્સપી તે દરેકનું એક ગ્રુપ બનાવી દે છે. એકથી વધારે પડતી વિન્ડોઝ ઓપન કરીએ તો શું કરશે? વિન્ડોઝ એક્સપી એક ગ્રુપ બનાવી દેશે. આથી ટાસ્ક બારના ટાસ્ક બટનની જમણી બાજુ નાનું તીર જોવા મળે છે, તે એક ગ્રુપ બટન છે. શું કરશે? ઘણી બધી વિન્ડો ઓપન કરીએ તો ટાસ્ક બાર જે છે નીચેનું ટાસ્ક બટન એની રાઈટ સાઈડ એક નાનકડું તીર જોવા મળે. શું છે? ગ્રુપ બટન. આ બટનની ડાબી બાજુ એક અંક જોવા મળે છે, જે દર્શાવે છે કે આ ગ્રુપમાં કેટલી આઈટમ છે. ટાસ્ક બાર જે છે મલ્ટીટાસ્કિંગ કરીએ આપણે, પણ વિન્ડોઝ શું કરશે? વિન્ડોઝ એક્સપી વધારે પડતી વિન્ડોઝ ઓપન કરીએ તો એમને ગ્રુપ બનાવી દેશે. ટાસ્ક બારના ટાસ્ક બટનની જમણી બાજુએ નાનું તીર જોવા મળે. તે શું છે? એક ગ્રુપ બટન. ડાબી બાજુ એક અંક જોવા મળે. એ શું બતાવે? તો કે આમાં કેટલી ફાઇલ છે, આ કેટલી આઈટમ છે. અહીંયા કોઈ ચોક્કસ સમયે માત્ર એક જ વિન્ડોમાં કામ કરી શકાય છે. હાલ તમે જે વિન્ડોમાં કાર્ય કરતા હોય તેને કાર્યરત વિન્ડો એટલે કે એક્ટિવ વિન્ડો કહે છે. વિન્ડોઝ ભલે આપણે ઘણી બધી ઓપન કરી, આપણે 10 વિન્ડો ઓપન કરી, પણ આપણે કોઈ પણ એક વિન્ડોમાં જ કામ કરી શકીએ છીએ. આ વિન્ડો સિવાયની બાકીના તમામ વિન્ડોના ભાગો આછા રાખોડી રંગના જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ પણ વિન્ડો 3 સ્થિતિમાં હોય છે, જેમ કે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને રિસ્ટોર. આપણે એક વિન્ડો જેમાં આપણે અત્યારે આપણું ટાસ્ક અત્યારનું વર્ક કરી છે તેને શું કહેવાય? એક્ટિવ વિન્ડો. બાકીની જે વિન્ડો છે એના ભાગો કેવા હશે? આછા રાખોડી રંગના. કોમનલી આપણે જે વિન્ડોઝ છે કેવી રીતની જોવા મળે? મિનિમાઇઝ હોય, મેક્સિમાઇઝ હોય કે રિસ્ટોર. વિન્ડોનું કદ નાનું હોય અને તેમાં રહેલ માહિતીનું પ્રમાણ વધારે હોય તેવા સંજોગોમાં ચાલક પદ્ધતિ જાતે જ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ સ્ક્રોલ બાર પ્રદર્શિત કરે છે. વિન્ડોઝનું કદ કેવું છે? નાનું છે અને ઇન્ફોર્મેશન જે છે, ડેટા છે એ વધારે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? હોરિઝોન્ટલ આડું ને ઊભું એક સ્ક્રોલ બાર બતાવશે. હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર દ્વારા વિન્ડોની ડાબી કે જમણી બાજુએ ન જોવા મળતી માહિતી જોવા માટે સ્ક્રોલ લેફ્ટ અને જમણી બાજુ ન જોવા મળતી માહિતી માટે સ્ક્રોલ રાઈટ બટનનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે વર્ટિકલમાં ઉપર કે નીચેની બાજુ જોઈ માહિતી જોવા માટે સ્ક્રોલ અપ એન્ડ સ્ક્રોલ ડાઉન બટનનો ઉપયોગ થાય છે. ક્યારેક એવું થાય કે અંદરની ઇન્ફોર્મેશન ડેટા છે એ વધારે હોય અને વિન્ડોનું કદ કેવું હોય? નાનું હોય. ઓપરેટિંગ સિસ્ટમ શું આપશે આપણને સગવડ? હોરિઝોન્ટલ વર્ટિકલ સ્ક્રોલ બાર. હોરિઝોન્ટલમાં શું? તો કે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડની ઇન્ફોર્મેશન. તો લેફ્ટ સાઈડનું ન હોય તો આપણે લેફ્ટ સાઈડનું સ્ક્રોલ બટન, રાઈટ સાઈડનું હોય તો રાઈટ સાઈડનું, એ રીતે અપ સાઈડ એન્ડ ડાઉન સાઈડનું સ્ક્રોલ અપ એન્ડ સ્ક્રોલ ડાઉનનો ઓપ્શન પણ આપે છે. પછી છે વિન્ડોની અલગ અલગ રીતે ગોઠવણી. હવે આપણે ડેસ્કટોપ પર એકથી વધારે પસંદ ઓપન કરેલ વિન્ડોને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરતા શીખીએ. જો આ વિન્ડો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હશે તો તેનું સંચાલન કરવું સરળ બની જશે અને વિન્ડોઝની જોવી પણ ગમે છે. વિન્ડો એક્સપી વિન્ડોની ગોઠવણી 3 રીતે કરી શકાય છે. હવે શું શીખવાનું છે આપણે? તો આપણે ઘણી બધી વિન્ડો ઓપન કરી. આ ઘણી બધી વિન્ડો ઓપન કરવાની શું કહેવાય? એનો વર્કને મલ્ટીટાસ્કિંગ. જેની ઉપર આપણે વર્ક કરતા હોય એને એક્ટિવ વિન્ડો કહેવાય. બાકીનામાં કેવી રીતનું હોય? રાખોડી કલરનો આપણને ભાગ જોવા મળશે. વિન્ડોની અલગ અલગ રીતે ગોઠવણી કરવાની છે. તો આવી રીતે ગોઠવણી કરતા આવડી જાય તો એનું જે સંચાલન કરવું છે કે એકદમ ઈઝી બની જશે. ફર્સ્ટ છે કાસ્કેડ વિન્ડોઝ. આ વિકલ્પની મદદથી વિન્ડોની ગોઠવણી એ રીતે થાય છે કે જેથી અંશતઃ ઢંકાય અને બધી વિન્ડોના ડાબી બાજુના ઉપરના ખૂણાથી શરૂ કરી નીચે જમણી બાજુ ખૂણા સુધી કેસ્કેડ થાય છે. એટલે કે પાણીના ધોધની જેમ નીચેની તરફ વિન્ડોની ગોઠવણી થાય છે. કેસ્કેડ, CASCADE. કેસ્કેડ વિન્ડોમાં શું થાય? તો કે અંશતઃ વિન્ડોઝ ઢંકાય એકબીજા ઉપર અને ડાબી બાજુના ઉપરના ખૂણાથી શરૂ કરી જમણી બાજુ નીચેના ખૂણા સુધી કેસ્કેડ થાય. એટલે કે પાણીના ધોધની જેમ નીચેની તરફ એક વિન્ડો એની ઉપર બીજી વિન્ડો, આવી રીતે આ વિન્ડોઝ બધી ગોઠવાય છે. ઓકે, થેન્ક યુ.